અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી થરાદમાં દબાણનું કરાયા સુફડા સાફ। વાવ થરાદ જિલ્લા કલેક્ટરની સ્પષ્ટ સૂચનાને પગલે થરાદ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ ને ફૂટપાથ પરના દબાણો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે। આ ઝુંબેશ આગામી નોટિસ આપી જાહેર કરવામાં આવ્યું હતું, જેના બાદ નગરપાલિકા હસ્તકના તમામ જાહેર રસ્તાઓ અને તેના માર્જિન તેમજ ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। જેના ભાગરૂપે રેફરલ 3 રસ્તાથી લઈને બસ સ્ટેન્ડ જવાના મુખ્ય માર્ગ તથા મુખ્ય બજાર જવાના રસ્તા પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, જેમાં નગરપાલિકાના કર્મચારી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે નડતર રૂપ લારી ગલ્લા સહિતના તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જ્યારે રસ્તા પર અડચણરૂપ બનેલા લારી ગલ્લાઓ નગરપાલિકાએ કબજે લીધા છે અને આ કાર્યવાહી બાદ નગરપાલિકાએ લારી ગલ્લાઓ કાયમી રીતે જપ્ત કર્યા છે કે પછી થોડા દિવસોમાં ફરીથી ફૂટપાથ પર દબાણો દેખાશે ખરા તે તો હવે આવનારો સમય જ બતાવશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ।